जान की कीमत जानते हुए भी जान जोखम में डालने वाले बंदे की कहानी એટલે જાટ મૂવી. ફિલ્મ જોઈને સની દેઓલ માટે છે ને સખત તમને રિસ્પેક્ટ થઈ જશે, કારણ કે 67ની ઉંમરે આ માણસની પાસે જે એનર્જી છે, ડાયલોગ ડિલિવરી, સ્ક્રીન પ્રેઝન્સ, એક્શન ગજબ. તમને ગદરથી લઈને બોર્ડરની યાદ આવી જશે. કોઈ કહે કે 1983માં આ માણસે કરિયરની શરૂઆત કરી હતી, 2025માં પણ હાઉસફુલ જઈ શકે છે આ ફિલ્મ, એવું મને લાગે છે. કારણ કે યાર આજે પણ છે ને તમે જોશો ને તો ઘરમાં પપ્પાને પેલી ટીવી ચેનલ ઉપર આવતી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ગમતી હોય છે. કેમ? કારણ કે હીરોના હાથમાં સિગરેટ હોય, સિગરેટ ઉપર ઉજળે, હીરો બે ફેંટ મારે, પછી એ સિગરેટ છે ને અહીંયા જઈને પાછી ઊભી રહે અને પછી સો યુ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, રાઈટ? પેલું કહેવાય કે મગજને બાજુમાં મૂકો અને મજાની એક્શન સીનને એન્જોય કરો વિથ અમેઝિંગ બીજીએમ. સાથે સાથે ક્યાંક ઓલવેઝ એક સારો મેસેજ તો હોય જ ફિલ્મની અંદર. સો ટિપિકલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જો તમને ગમતી હોય, ટિપિકલ મસાલા મૂવી તમને ગમતી હોય, દેન જાટ મૂવી 100% ગમી શકે છે. કારણ કે સની બાજીની એક્ટિંગ તો સરસ છે, સાથે રણદીપ હુડ્ડા એઝ અ વિલન જે જામે છે, અને કેટલાક કેરેક્ટર પણ છે જે તમારા ફેવરિટ જે ફિલ્મની અંદર આવશે એટલે તમને ગમશે. વધારે ફિલ્મ વિશે નહીં બોલું, નહીંતર કદાચ મારાથી સ્પોઇલ થઈ જશે. એટલું કહીશ કે ઇન્ટરવલ સુધી સુપર એન્ગેજિંગ લાગી શકે છે અને ઇન્ટરવલ પછી સ્ટોરી ડેવલપમેન્ટના ચક્કરમાં થોડી સ્લો લાગી શકે છે. બટ ઓવરઓલ કાપાકાપીના દ્રશ્યો વધારે છે, એટલે હિંસક દ્રશ્યો માટે બાળકને લઈને ના જાઓ તો ચાલે. બાકી સની બાજી માટે ડેફિનેટલી જોવાય. એન્ડ યસ, માય ફેવરિટ સીન જ્યારે સની બાજી કહે છે કે મેં ઇડલી ખા રહા થા. બાકીનો તમે પિક્ચર જોઈને સમજી જશો.